હેલો ગાઈસ, મારું નામ છલગીર પંચાલ. તમારું સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં. તો આજે થયો છે સોમવાર અને ક્યાર સુધીને આપણે ટ્રાવેલિંગનો વિડીયો બનાવતા રહીશું. અને ટ્રાવેલિંગ તો અમુક જ વાર જવાય છે, એટલે બહુ ખાસ વિડીયો બનતા નહીં. થોડાક આજે થાકી ગયા ગાઈસ, આપણે થોડા થાકી ગયા કારણ કે આપણે જોગિંગ પર આવ્યા છે આજે. અને અત્યારે દોડીને હાંફી ગયો છું. અત્યારે આપણે હાઈવે પહોંચવાના છે ગાઈસ, નજીક જ છે હાઈવે. ટ્રાવેલિંગ પર અમુક જ વાર જવાય છે, એટલે આપણે બહુ ખાસ વિડીયો બનતા નથી. પહેલી વ્લોગ આજથી બધું આજનું બતાવીશું. જીમ કરીશું, જીમ તો નહીં, વર્કઆઉટ, કારણ કે ઘરે જે જીમ કરે એને વર્કઆઉટ કહેવાય. અને આપણી પાસે ડમ્બલ પડ્યા જ છે, એ કારુથી એમને નવરા પડી રહ્યા ત્યારે આપણે આજથી યુઝ કરીએ. એટલી બધી બહુ ખાસ ઠંડી લાગતી નહીં, તો પણ સ્વેટર પહેરીને આવી ગયા છે આપણે. અને સ્વેટર પહેરી તો ઉપરનું નીચેનું બંને સેમ થઈ ગયું ગાઈસ, નાઇટી અને સ્વેટર ગ્રીન. તો ફાઇનલી ગાઈસ આપણે હાઈવે પહોંચી ગયા છે. આ બાજુ જાઓ તો કપુરાઈ બ્રિજ આવે છે, અને આ બાજુ જાઓ તો સાવલીની એ બાજુ વાળો આવશે એક્સપ્રેસ હાઈવે. અને આપણા ઘરથી લગભગ 1.5-2 કિલોમીટર દૂર હશે. અડધું દોડ્યા છે ને અડધું ચાલ્યા છે. અને ગાઈસ આ બૂટ છે ને મારા ભાઈએ દિવાળીમાં અપાયેલા, એ બૂટ છે. આ જોગિંગના બૂટ તો કંઈ અલગ લેવાની જરૂર છે નહીં, આ બૂટ ચાલે. અને અંદરથી સ્પંચ છે એટલે મને ફાવી ગયા છે આ બૂટ પર. તો ગાઈસ આપણે જતી ઘડીએ તો બીજા રસ્તે ગયેલા, પણ આવતી ઘડીએ અલગ રસ્તે આવ્યા છે. આ ગુરુકુળવાળો રસ્તો છે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 7:30 ઉપર, 10 મિનિટ થઈ ગઈ છે. અને આપણે ઘરે પહોંચી ગયા છે ને હવે આપણે બ્રશ કરી લઈશું ગાઈસ. તો ગાઈસ આપણી મમ્મી ચા બનાવી રહી છે અને એની બાજુમાં દૂધ ઉબલે છે. અત્યારે ઝૂમકીને ઉઠ્યા છે એ પણ. અને આપણું આ રહ્યું દૂધને કેળા. ચા આપણે પછી પીશું, અત્યારે દૂધને કેળા ખાવાનું છે. અને જીમ કરવાનું છે પહેલાં, પછી વર્કઆઉટ. અને આપણી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત છે જયંતિ કાકા. બોલો. અમને રાતના રાજા પણ કહી શકાય, કારણ કે રાતે 12:30 આવેલા, બધા ઊંઘતા હતા એવા ટાઈમે. જો આ રહ્યા ગાઈસ ડમ્બલ આપણા. આ 2.5 કિલોનું છે અને આ 4 કિલોનું છે. આ વાળું 4 કિલોનું, 2.5નો આ. અને આ રહી આપણી હેન્ડ ગ્રીપ. પહેલાં તો હું આપણે હેન્ડ ગ્રીપને ડમ્બલ મારતો હતો. પેલું 2.5 કિલોનું છે, લગભગ 400 સેટ મારતો હતો. એટલે એક હાથે 400, બીજા હાથે 400, એમ એક ટાઈમના. દિવસના 2 ટાઈમ કરું એટલે દિવસના 800. આ હાથના 800 એટલે 1600 ડમ્બલ મારતો હતો દિવસના. અને હેન્ડ ગ્રીપની વાત કરું તો 500 હેન્ડ ગ્રીપ આ હાથે અને આ હાથે 500, એટલે દિવસની થઈ 2000 હેન્ડ ગ્રીપ, 1600 ડમ્બલ મારતો હતો પહેલાં. અને આજથી બીજું ચાલુ કરીએ છીએ 4 કિલોવાળું ડમ્બલ. અને એના સેટ મારીશું આપણે 300 સેટ મારીશું. આ હાથે 300, આ હાથે 300. અને હેન્ડ ગ્રીપના પણ 500. અને પુશઅપ મારીશું 60 એટલી. હજી નવું ચાલુ કરીએ એટલે થોડાક ધીમેથી જઈશું ઉપર. 60 પુશઅપ નહીં, આપણે 40 એટલી પુશઅપ મારીશું અત્યારથી. બહુ અત્યારે આજે જ નહીં મજા આવે એટલી બધી. તો ગાઈસ ડમ્બલ મારવા માટે મારે છે ને આ પાવડર લગાવવો પડે હાથ પર, કારણ કે આ ડમ્બલ પર છે ને કંઈક વધારે પડતા જ ગ્રીપ લાગી દીધા છે. અને એક વખત તો હાથ પર આમ ફુગ્ગો કેવો ફૂલી ગયો, આમ ચામડી ફૂલી ગયેલી. પછી બેરે કાપી ત્યારે ચામડી ઉગી જ નવી. બાકી બહુ ખરાબ આ ચબે છે, એટલે પાવડર લગાવવો પડે મારે. તો ગાઈસ આ છે 4 કિલોનું ડમ્બલ છે અને 300 મારવાના છે આ હાથે અને આ હાથે. તો ગાઈસ આપણું જીમ થઈ ગયું છે. અરે સોરી, દર વખતે જીમ જ બોલાઈ જાય છે, વર્કઆઉટ. આપણું વર્કઆઉટ થઈ ગયું છે. અને હવે આપણે આપણો ખોરાક લઈ લઈએ. આપણે થાકી ગયો બાપા આજે તો.
આજે બહુ દિવસ પછી શરીરને આટલો બધો એ આપ્યો છે આમ ત્રાસ એટલે થાકી ગયો ગાઈસ. આપણું દૂધ કેળા કાઢી લ્યો, ઠંડા થઈ ગયા છે. ચા આપણે પછી પીશું. દૂધ કેળા ખાઈ દઈએ. જો ગાઈસ આ જયંતિ કાકા શું કરે છે? બાયણે બેઠા બેઠા ફોન વાત કરે છે. કોને ફોન કરો લ્યા? આવું સર. This is a tripod and this is a vlog. Yeah bro. कुठे जाना है? તો ગાઈસ આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને આપણે જવાનું છે શૂટિંગ પર, એટલે નવા કપડાં પહેર્યા છે ગાઈસ. શૂટિંગ પર જવાનું છે અને આપણી મમ્મી બનાવે છે વાલોરનું શાક. આપણે આવીને ખાઈશું. થોડુંક 1.5-2 વાગશે આપણે આવીને ખાઈશું. અત્યારે નહીં ખાવું કારણ કે હજી બનતા વાર લાગશે, હે ને? તો ગાઈસ આપણો કરણભાઈ આવી ગયો છે આપણી સમક્ષ અને આપણે તૈયાર થઈને આવી ગયા છે. કરણભાઈ આજે શૂટિંગ કરવા જવાનું છે પાછું. એ દાડે શૂટિંગ કરવા ગયેલા પણ વિડીયો કમ્પ્લીટ બનેલા, પછી એડિટિંગ કરી નાખેલા. આજે કંઈક બીજા વિડીયો બનાવવાના છે એડિટિંગ માટે, એટલે આપણે પાછી એ જ લોકેશન પર જવાનું છે. તો ગાઈસ આપણે મનીષના ઘેરે પહોંચી ગયા છે બ્લોગ માટે અને અત્યારે મનીષ 100% ફ્રી ફાયર રમતો હશે, તો રીલ સ્ક્રોલ કરતો હશે. બસ બીજા કંઈ ધંધા જ નહીં. જોઈએ એ કારણ ખબર શું કરે છે એ જોઈએ. ધીમેલા આપણું નહીં. तो गाइस ये क्या कर रहा है? कहता तो धीमे खखड़. कौन होंगे सर? तो गाइस इसके पापा सो रहे, पूरी रात नौकरी करते, बच्चों वाली गेम खेलता है, पढ़ाई करता है. तो गाइस आ मनीष નો રૂમ છે. कैसे हो? આને એક દાખલો શીખવો છે ને અહીંયા મસ્તી કરે છે. ના કરે નહીં દાખલો ગણે. દાખલો આને શીખવો છે तो गाइस અને દાખલો પેલો ગણે છે ને અહીંયા ફોટા પડાવે છે અહીંયા ફેશનમાં. ફેશન છે શાદીનું. ना भाई भाई मेरी अपना मनीष भाई भी ब्लॉगर है तो सपोर्ट करना मेरे को. अलगीर ब्लॉगर. तो गाइस કલાકથી આપણે બેઠા છે અને આના દાખલા પત્તા જ નહીં. મનીષ કશું જ નહીં આવતો કે હું તને અડધી ચોપડી જેટલા દાખલા કરી દીધા કરણ, અને તને દાખલા નહીં આવતો શીખને પણ મોબાઈલ મેલ. કરણ ગણગણ કરે કાનનો. જો જવાબ આલ આવે છે ને એ ખાલી સાંભળ્યા કરે. હું આવ્યું બતે जो है कैमरा बंद करते भाई दाखला सिखा કે દાખલા શીખાણા है તું શીખ લે પહેલે. તો ફાઇનલી ગાઈસ આ લોકોને ભણવાનું પતી ગયું અને આપણે નીચે ઉતરી ગયા છે મનીષના ફ્લેટમાં. એમાં તો ચેન જ તૂટેલી છે. હવે તું કઈ જાય એટલે એટલે કરણની પાછું બે જાય. તો ગાઈસ આપણે જે લોકેશન પર જવાનું તે લોકેશન તો મનીષ લઈ ગયો નહીં. આ બીજે રસ્તે ધંધે ચડાવી દીધો અમને. પણ સારો રસ્તો છે. રસ્તો સારો છે. ટ્રાફિક થોડું રસ્તા પર ગાડીઓ બહુ આવે, આવી રસ્તા ના ફેરવાય. તો ગાઈસ મને અત્યારે ખબર પડી કે મનીષ કઈ જગ્યાએ લાવ્યો છે. આપણે આ વિડીયો શૂટિંગ માટેની બેસ્ટ એરિયા લાગે છે, પણ વિડીયો શૂટિંગ માટે મજા નહીં આવે કારણ કે પબ્લિક બહુ છે અને અવાર જવાર રહેશે તો અવાજ આવશે, બધો ડિસ્ટર્બ થશે. એટલે આપણું પેલું જૂનું જ લોકેશન બરાબર છે. અને ગાઈસ આ અટંબા ગામમાં અમે બેઠા છે બાકડા ઉપર. જોઈ શકો છો ગાઈસ આખું ગામ. અને ગાઈસ તળાવ પણ છે અહીંયા. મિત્રો આ તળાવ છે અટંબા. તો વચ્ચે મારી બાજુ કેમેરો ના કરતો. એક એ છે જો ગાઈસ બાકડો. તળાવની વચ્ચે બાકડો છે. મનીષને કહું ચલ્લા થઈ જઈએ પણ એની બીક લાગે છે. અને આ તળાવમાં જો ગાઈસ કમળ કેટલા છે. કમળ કમળ કમળ. ના નવો બ્લોગર છે આપણો. इसको सपोर्ट मत करना, ये अभी बच्चा है. इसको भी सपोर्ट करना और मेरे को भी करना. ये बच्चा है अभी, इसको कुछ आता नहीं है ब्लॉग बनाना. टाइम पास कर रहे इधर. एक ब्लॉग डालता नहीं है और खाली इधर टाइम पास करता है. जो गाइस પેલા ગામડાના દરવાજા પાસે ફોટા પડ્યા છે. તો ગાઈસ આપણે અટંબાના તળાવ આગળ આપણે ગાઈસ પેલી બાજુ ઊભા હતા. જો એ બાજુ પેલું તે દેખાતું હશે મંદિર જેવું, ત્યાં આપણે ઊભા હતા. હવે ત્યાંથી આપણે અહીંયા આવી ગયા છે. ત્યાંથી દૂરથી અમને દેખાતું હતું આ મંદિર અહીંયા એક છે અને એકદમ ખાલી ખમ લાગે છે. અહીંયા કોઈ છે નહીં.
એટલે અહીંયા આવું જ છે એવું વિચાર્યું હતું. તે આવી ગયા ગાઈસ આપણે, અને ખાલી જ છે એકદમ. અને આ મંદિર શિવ ભગવાનનું છે, અંદર એ છે શિવલિંગ. અને અહીંયા પથ્થરો પર કોતરણી કરી છે ભગવાનની. જો ગાઈસ આ લગભગથી ભાથીજી મહારાજ લાગે છે. ઘોડા ઉપર સવાર છે, હાથમાં તલવાર છે, લગભગ ભાથીજી મહારાજ છે. અને ગાઈસ અહીંયા કૂતરાને પણ ચાંદલો કર્યો છે, સિક્યોરિટી માટે રાખ્યું તો ખબર નહીં, બેહરીજ કાંડનો. જો ગાઈસ ચાંદલો કર્યો છે ઓરેન્જ કલરનો, કેસરી. હનુમાન દાદાને ચાંદલો કર્યો છે. આ લોકેશન એકદમ ખાલી છે એટલે સારું છે. અહીંયા વિડીયો શૂટિંગ કરવા તો થઈ શકશે આપણું. જો ગાઈસ પાડું ગાઈસ અહીં નાના નાના મંદિરો પણ છે. અહીંયા મંદિરો જ છે ને. જો ગાઈસ આ વચ્ચે છે અહીંયા કંઈક બાકડા જેવું બેસવાનું, પણ ત્યાંથી જવાય છે. પેલી બસ છે ને ત્યાંથી અહીંયા જવાય છે. વચ્ચે તળાવની વચ્ચે છે. પેલું કાંકરિયામાં કેવું બનાવ્યું છે વચ્ચે જવાનું, એવું છે. આ यहाँ पे रहो। ये क्या है? बोकला? ऐसा नहीं ला, कैसा गोकला है ना जरा जो नीचे थी आखू છે, આ ઉપરથી જવાય છે. જો અંદર तो अंदर ना घाल, અહીંયા હાફ બાપ ના નીકળે. હાફ બાપ તો થોડી હોય આટલો મોટો ગોખલો. તો ગાઈસ આપણું હવે ફાઇનલી વિડીયો શૂટિંગ માંડ પત્યું છે. અને ફોટોએ પાડી લીધા, ઘણા બધા ફોટો પાડ્યા આણે તો. આજે ખબર નહીં હાની ચૂલ લાગી આને ફોટો પડાવવાની. हम पहले गए थे, અને આ જો સસ્તો બ્લોગર, हम छोड़ के जा रहे हैं भाई. सेकंड हैंड ब्लॉगर. इसने भाई बहुत फोटो खिंचवाए मेरे साथ. रोस्ट भी बहुत किया है मनीष को. सस्ता ब्लॉगर. भाई ये मेरा वीडियो खराब कर रहा है भाई. इसको कुछ आता नहीं है, एक ब्लॉग भी डालता नहीं है, खाली टाइम पास करता है ऐसा करके. एक ब्लॉग इसकी यूट्यूब पे एक ब्लॉग दिखा दो मेरे को इसका. भाई यूट्यूब पे डालता हूँ, देख लेना. एक भी इंस्टाग्राम पे, एक भी यूट्यूब पे एक भी व्लॉग दिखा दे तेरा मैं मान जाऊंगा. खाली टाइम पास करता है दर बार. तेरी साइकिल लेके आ. साइकिल? अरे हाँ नहीं. गाइस ब्लॉगर के बीच में जगह हो चुका था. तो गाइस देख लो हम कैसे कैसे निकलते हैं रास्तों में से. गाइस खतरनाक रस्तो है. खाड़ा खबोचिया नाना खोड़ा खूणा रोड़ा है. પણ મજા આવી ગઈ ગાઈસ આજે ફરવાની. હા ખરેખર. સાવલી બમ્બરગોડાનો વ્લોગ બનેલો ત્યારે હું ગામડે ગયેલો, ત્યાર પછી આજે હું કંઈક ગામમાં આવ્યો છું અહીંયા. તો ફાઇનલી ગાઈસ આપણું ફોટો શૂટિંગને બધું કમ્પ્લીટ કર્યા પછી આપણે આવી ગયા છે મનીષના ઘેરે એને મેકવા, કારણ કે એની સાયકલની તો ચેન નીકળી ગયેલી છે એટલે કરણની પાછળ બેહાડેલું. બીજું તો હું જો ગાઈસ સસ્તા બ્લોગર. તો ગાઈસ આપણે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને બહુ થાક લાગે છે આજે તો. અને વાલોરનું શાક બનાવ્યું છે યાર. મને તો ભૂખ બહુ લાગી છે પણ વાલોર એટલી બધી ભાવતી નથી, તો કંઈક બહાર લારીમાંથી કંઈક વિચારીએ આપણે કંઈક લાવવાનું. તો કઈ ગયું રહ્યું. તો ગાઈસ આપણે બહારથી કંઈક લઈ આવીએ. તો ગાઈસ હવે 3:30 વાગ્યા છે અને આપણે આપણું લંચ કરીએ છીએ. ગાઈસ વડાપાઉં લાવ્યો છું મેં, 25 રૂપિયાનું એક છે. અને આ વડાપાઉં ડે નાઇટના વડાપાઉં છે, બહુ ફેમસ છે. અને આમ ગુરુકુળની બાજુમાં છે, નારાયણ શાળાની બાજુમાં. અને આ મિર્ચી છે, બધી મિર્ચી છે ને, અમુક લગભગ સાદા પણ હશે. અને આ શું કહેવાય વાલોરનું શાક ને રોટલી. અને આ પેલું એ આપે છે ને વડાપાઉં જોડે, એ છે કંઈક ચટણી સંભાર, શું કહેવાય આ ખબર નહીં નામ. અને દર વખતે તો ગાઈસ 12:30 ખાઈ લઉં છું, પણ આજે દર વખતેની જેમ મોડું થઈ ગયું છે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 9 અને આપણું ડિનર બની ગયું છે. ડિનરમાં શું બન્યું છે? હા શું છે? દૂધ ને ખીચડી બને યાર. એટલે અમને બીમાર છે એટલે દૂધ ને ખીચડી છે, બાકી
મારે એ જ ખાવું પડશે. અને તારક મહેતા જોતા જોતા ખાય છે.